City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. કાકા ફોન પર છેલા. હેલો, ના લાવે, મને નથી ફાવતું, મૂકને ભાઈ. તું આ મૂકી દે, ચાલ. શું, કોનો ફોન હતો યાર? ભાઈબંધનો ફોન હતો. 7મ 8મનું શું પ્લાનિંગ છે એવું પૂછતો હતો. અલા, મેં કીધું મૂકને ભાઈ, મને ભગવાને છે ને બધા સુદામા જેવા જ મિત્રો આપ્યા છે. તો તમે પોતે કઈ કૃષ્ણ જેવા રાજા છો? ના રે ભાઈ, હું સુદામા જ છું. હા, અખંડ ગરીબોની ટોળકી છે મારી. અને અમે એક કૃષ્ણની શોધમાં છે. એક ભાઈબંધ છે મારે મુંબઈમાં, હા, પેલા મટકામાં હાર્યો, શેર બજારમાં હાર્યો, ક્રિપ્ટો કરન્સીમાં હાર્યો, કોમોડિટી ટ્રેનિંગમાં હાર્યો, ડ્રીમ 11માં હાર્યો. હવે મને કે મારી છેલ્લી આશા છે 7મ 8મ. બોલ. એ આજ કરે છે. હાલા, જબરું ગ્રુપ છે યાર તમારું. એટલે હું આટલો સરસ માણસ અને પાપી મિત્રો સાથે રહું છું, હે? તો શું હું આ યુગનો સૂર્યપુત્ર કર્ણ તો નહીં હોઉં ને? હે? સૂર્યપુત્ર કર્ણ. આ ગઈકાલે જે રાત્રે કપ સિરપ પીવો છો ને, એ ઘણી વાર તમને ચડી જાય છે સવારે. એવું હશે તો જવા દે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા હમણાં આપણે 7મ 8મની વાત કરી ને, હા તો તમે એમાં એવું બોલ્યા હતા કે તમારો ભાઈબંધ મટકામાં હાર્યો. એ આ મટકા એટલે હું? જુગારનું જેલા. પણ હવે તમારી જનરેશનને નહીં ખબર હોય, હા, મુંબઈમાં આજની તારીખે રમાય છે, વરલીમાં. એમ? કરોડો અબજોનો ધંધો છે ભાઈ આનો. એમ? અને દસકાથી છે, હમણાંનો નહીં. હા, મટકા કિંગ રતન ખત્રી એવું લખીને જોજે, યુટ્યુબ પર બધું મળી જશે. એમ? મને એમ થાય કે 60-65 વર્ષમાં વરલી મટકાના આંકડા ક્યારે લીક નથી થયા. અચ્છા. રતન ખત્રી જો જીવતો હોત ને, તો એને જો આ નીટ કે યુપીએસસી, સીબીએસસી, જીપીએસસી એવો એકાદ સંસ્થાનો ચેરમેન બનાવી દીધો હોત ને, કશું લીક ના થવા દેત. બોલ. ખરેખર કહું. પણ હવે છોડ, આ શ્રાવણ મહિનામાં હા, ઇન્સ્ટાગ્રામ પર એટલો ભક્તિમય માહોલ છે. હા, બધા બહુ જણાએ શ્રાવણ મહિનો કર્યો છે. હાલા આયા જ કરે છે શ્રાવણ મહિનાનું. હા, એટલો બધો ભક્તિમય માહોલ છે, મને એમ થાય સ્લીપર ઉતારીને હવે રીલ જોવી પડશે મારે. બોલ. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફોન આયો કાકા. લાય. હેલો. મહાદેવ. બોલો. બસ જો શ્રાવણ મહિનો મોજ ચાલે છે, આખો મહિનો મોજ કરવાની છું. હા કે કરો. મારે તો 2 જ વસ્તુ છે શ્રાવણ મહિનામાં. શું લે? એક બાજુ મહાદેવ અને બીજી બાજુ પતિદેવ. વાહ કાકી વાહ, જો આ કેટલા આદર્શ છે યાર. તમે ક્યાં ના પાડી, પણ ક્યાં વાત છે. ગમે તેટલું તમારી સાથે ઝઘડું, મગજમારી કરું, પણ તમે જ મારા ભોળા ભગવાન છો. કાકા, ભોળો ભગવાન જેવું તે. અરે એટલે જ તને ગળામાં વીંટાડીને રાખી છે. હે? શું બોલ્યા? કઈ નહીં. એટલે હું અજગર છું એમ? ના લે હવે. સાવ બેકાર માણસ છો તમે. જોયું, એક જ મિનિટમાં સ્થાન બદલી નાખ્યું મારું. મૂકો યાર, મૂકો. હટ. અલા હાંભળ, હેલો. અલા મજાક પણ નહીં સહન કરતી. તમે યાર પણ અજગર કઈ ગળા મીટાડીને રાખી જવું બોલે. લા તો આમ જ લાવે. બીક નથી લાગતી તમને કાકીની? જો કોઈ પણ પરણેલો પુરુષ છે ને, 2 જ વાક્યોથી બીવે. કયા? નંબર 1, સાંભળો છો? અને નંબર 2, એક વાત પૂછું? આમાં હું બીવાનું? ભાઈ સાંભળો છો માં ખર્ચો આવે, અને એક વાત પૂછું, એમાં છે ને કોક તમારો કાંડ બહાર આવે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. જો આ વિડીયો જો. હા, આ એક ભાઈએ બોર્ડ પર એવું વાંચ્યું કે પત્નીથી છુટકારો મેળવો 1 દિવસમાં.
હા સીધો અંદર ઘૂસી ગયો કે સાહેબ મારે પત્નીથી છુટકારો જોઈએ છે. હા સાહેબ કે હરક પદુડા તું વાંચવાનું રાખ, પત્ની નહીં પથરી લખ્યું છે. કેવું હશે? પણ આજે તમે એવું બધું બોલો છો ને હા, એટલે જ હું લગ્ન નહીં કરતો. પછી બધું બદલાઈ જાય છે જીવન. એટલે તારે કોન્સ્ટન્ટ સુખ જ માણવું છે, બધું અનુભવ કરવાનું લા. હે એટલે તું તારી પસંદગીની છોકરી સાથે લગ્ન કરી નાખ ને. પણ ના ભાઈ ના, મેં તો પપ્પા મમ્મીને સોંપ્યું છે બધું કે સમાજમાંથી જે રેફરન્સ આવે એમાં હું પરણી જઈશ, એમ ડન. સમાજનું બકા એવું છે, ઘર સંભાળતી છોકરીને એવું પૂછવામાં આવે કે તું કેટલું ભણી છે, અને ભણેલી સ્ત્રીને એવું પૂછવામાં આવે કે તને ઘરનું કામ તો આવડે છે ને. સમજો તું? હા. અને પછી પેલું ચાલુ થાય, શું? ભારતમાં લગ્ન હોય કે સરકાર, વરસ થાય ને એટલે રિઝલ્ટ જોઈએ. એમ ખુશખબરી આપો, ખુશખબરી આપો. અલા હા ભાઈ, હવે એમને થોડો સમય તો આપો. એટલે તું તારી વાઈફ હોદી કાઢલા જાતે. ઓકે ડન, પાક્કું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા, ભાઈ યુટ્યુબ પર ભૂમિબેન એવું પૂછે છે અમદાવાદથી કે કાકા તમે સ્કૂલમાં ખાલી તોફાન જ કરતા હતા કે ભણતા હતા પણ ખરા? બંને બંને. એમ? અમારા જ્યોત્સનાબેન ભણાવતા ભણાવતા એકવાર એવું બોલ્યા હા કે ઈરાદો પાક્કો હોય ને તો તમે પથ્થરમાંથી પણ પાણી કાઢી શકો છો. હા હા હા. તો મેં એવું બોલ્યો કે હું તો લોખંડમાંથી પણ પાણી કાઢું છું. લોખંડમાંથી? હા. તો બેન કે કઈ રીતે? હા. મેં કીધું હેન્ડપંપમાંથી. બે બહુ ચીડાયા, મને કાઢી મૂક્યો સ્કૂલની બહાર. પણ એવું નહીં, હું પાછો ભણવામાં પણ હારો લાવ. મારા ક્લાસમાં એકવાર સેકન્ડ નંબર આવેલો. હા, શું વાત કરો છો? ફર્સ્ટ કેમ નહીં? એ ફર્સ્ટ જેનો આવ્યો હતો ને, કૌશિક, હા. એના માર્ક્સ અને મારા માર્ક્સ સેમ હતા. તો કેમ તમને સેકન્ડ આવ્યો? એટલે એવું નહીં, એટલે પછી ટીચરે એવું નક્કી કર્યું હા. કે તમારા બંનેના માર્ક હરખા છે ને, તો હવે તમે બંને પોતપોતાના પપ્પાની સ્કૂલની માર્કશીટ લેતા હો. પપ્પાની સ્કૂલની માર્કશીટ? હા, એ જોઈને નક્કી કરીએ ફર્સ્ટ અને સેકન્ડ. એમ હા. મારા બાપા તો તરત ચીડાય મારા પર. અલા કે સેકન્ડ તો સેકન્ડ, એમાં હું વાંચો છે કે તને બધું બરાબર છે કે મૂકી દે મારી માર્કશીટ પાછી કે. એમને ખબર ને એમનું રિઝલ્ટ. એટલે તમારા પપ્પા વખત બહુ ખરાબ માર્ક્સ હતા એમ? એ બહુ ખરાબ લા. એમ? એક કેટલી કેટલી વાર ફેલ થતા હતા. પછી તો ટીચરો એમના કરતા ઉંમરમાં નાના હતા, એટલે એમને પાસ કરીને જવા દેતા હતા. એમ આવું હતું. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને ફરી ફોન આવ્યો કાકા. હેલો, હા જીજો, કેવું છે? શું કહે છે મહેશ? બસ જીજો, જો શ્રાવણ મહિનામાં આવવાનો જ તમારા ઘેર. આવજે મહાદેવ. તારું નામે આપે પાછું મહેશ છે. એટલે હું માં દર્શન કરશો? જે લાફા મારું આવે તો. શું કરે છે અત્યારે? શું કરે છે? ચેટ ચાલે છે. કયો ચેક લા? ચેક નહીં, ચેટિંગ. અચ્છા, ચેટ ચાલે છે. કોની હાથે? કોણ ભાઈ? છોકરી? કરેક્ટ. પણ કોણ? એમ એટલે ચેક ભાઈબંધ છે. હું અત્યારે એનું એડ્રેસ માંગુ છું, લવ લેટર મોકલવા, અને એ એડ્રેસ માંગે છે રાખડી મોકલવા. લા તારું તો મારે શું કરવું? અરે મહેશભાઈ. હા ભાઈ લો ભાઈ. યાર મને ઘણીવાર એવો વિચાર આવે કે જો પૃથ્વી પર છોકરીઓ હોત જ નહીં તો તમારું શું થાત? સાચું કહું ભૈલું ભાઈ, આટલો ડેન્જર વિચાર મેં આજ દિન સુધી કર્યો જ નહીં. હા, કોઈ દિવસ. શું થાત મહેશ? વિચાર કર. પણ જીજો ખબર નહીં. ગલીઓ સુમસાન, કોલેજ વીરાન, દુનિયા પરેશાન, તન્હા ઇન્સાન, ના જાનું ના જાન, ચારે બાજુ જય હનુમાન, જય હનુમાન, જય હનુમાન. વાહ. જોરદાર લાયા. હા જીજુ, લાયા. જોરદાર યાર, જોરદાર લાયા જીજુ. હે ને? હા, એકદમ જોરદાર લાયા યાર, જોરદાર લાયા. બસ તો હવે તું પરણવાનો વિચાર છોડી દે. એમ ના વચમાં પરણું તો થયા હતા જીજુ. ના આવું નહીં ચાલે. મેં મેલ દઉં છું. ના સોરી. હેલો ગભરાયો. એટલે પહેલી વાર મેં આટલું તો ગભરામણમાં જોયો. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City
વેલકમ બેક કાકા. હા મારા ભાઈબંધે હમણાં લક્ઝરી કાર લીધી. હા શું ફીચર્સ આપ્યા છે યાર! 15 એરબેગ છે અંદર. ઓહો માણસની સેફટીનું કેટલું વિચારે છે. એ માણસની સેફટીનું નહીં, કંપની એની સેફટીનું વિચારે છે હે? કે આ હપ્તા ભર્યા વગર મરી ના જવો જોઈએ. જાત જાતના રિસર્ચ ચાલે છે ઓટોમોબાઈલમાં. હા ઈવી કાર્સ, ઈવી બાઇક. એટલે હું જો એન્જિનિયર હોત ને હા. તો એવી કાર બનાવત ને કેવી? પેટ્રોલના ભાવ સાંભળીને જ ભાગવા મળે. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા આ શ્રાવણ મહિનામાં હું એક કબૂલાત કરું. બોલ ને. મેં નોકરીની શરૂઆત કરીને ત્યારે મને એવું હતું કે હવે કમાવામાં આખી જિંદગી જતી રહેશે. હા પણ હવે ખબર પડી કે પૈસા તો આવે છે, રજા શોધવામાં આખી જિંદગી જતી રહે છે યાર. હા એ તો કરું. મારે આ ઉંમરે અલગ સમસ્યા છે. હા સમય બહુ જ છે આપણી પાસે, હા. તો તબિયત અને ફાઇનાન્સની સમસ્યા છે. અચ્છા. ખાઈએ છે પચતું નહીં, કમાઈએ છે બચતું નહીં. એટલે ટૂંકમાં તારી ઉંમરની સમસ્યા અને મારી ઉંમરની સમસ્યાનું સોલ્યુશન એક જ છે શું? કે કામ કરતા જાઓ પણ જોડે જોડે જીવતા જાઓ. વાહ વાહ, જીવવાનું છોડવાનું નહીં. કરેક્ટ. પાછળથી કશું થતું નહીં. હા એ વાત સાચી. અંધકારમાં છાયા, ગડપણમાં કાયા અને છેલ્લા શ્વાસમાં માયા કોઈનો સાથ આપતી નહીં. વાહ કાકા, જોરદાર. એટલે જીવતા રહેવાનું જોડે જોડે. કરેક્ટ. બાકી તો એક જશે ને બીજી આવશે. છોકરી? તકલીફોની વાત કરું યુલા. હા. ખરી તને તો છોકરી દેખાય? સોરી. તારે શક્તિ કપૂર. ના. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.